ચીનમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ચીનના ગુઆંગશી પ્રદેશમાં આવેલા લિયુઝોઉ શહેરમાં મધ્યરાત્રિએ શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે। મોડી રાત્રે આ અચાનક આવેલા આંચકાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। સ્થાનિક સમય મુજબ રાત્રે 12:21ની આસપાસ આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ છે। યુએસ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપ જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ હતો। ઓછી ઊંડાઈએ આવેલો ભૂકંપ હોવાના કારણે સપાટી પર નુકસાનનું પ્રમાણ વધારે છે। મીડિયા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 4 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે। અંધારામાં જ કટોકટી કર્મચારીઓ અને ફાયર ફાઇટરની ગાડીઓ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું। જો કે રાહતની વાત એ છે કે વિસ્તારમાં વીજળી અને પાણી જેવી સુવિધાઓ સામાન્ય છે। આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે 550 કિલોમીટર દૂર હોંગકોંગ સુધી લોકોએ તેને અનુભવ્યા હતા। સામાન્ય રીતે ચીનના આ ગુઆંગશી પ્રદેશમાં મોટા ભૂકંપ નથી આવતા। મોટાભાગે સિચુઆન અને યુનાન જેવા પશ્ચિમી પ્રાંતોમાં જ વિનાશક ભૂકંપ જોવા મળે છે। તેથી લિયુઝોઉમાં આ સ્તરની તબાહીથી વૈજ્ઞાનિકો અને અધિકારીઓ પણ ચોંકી ગયા છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।